સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. નેત્રબંધ, ધ્યાન માટે તૈયાર, બધું જ ભૂલીને વિસ્મૃતિ કરીને બસ મૂર્તિમાં જ છું. અરે ચિદ ઘન તેજમાં શોભી રહ્યા છે સ્વામિનારાયણ. ક્યાં છે? સ્વામિનારાયણ અહીં રહ્યા, સિંહાસનમાં છે, જ અહીં છે. ચિદ ઘન તેજમાં શોભી રહ્યા છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ અનાદિ મુક્તોના સ્વામી પ્રભુજી. અનાદિ મુક્તોના સ્વામી પ્રભુજી. અનાદિ મુક્તોના સ્વામી પ્રભુજી. અનાદિ મુક્તોના સ્વામી પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. ક્યાં છે મહારાજ? અરે મહારાજ જ છે, મહારાજ જ છે. અનાદિ મુક્તનો દેખાવ મહારાજનો છે. મહારાજ આવીને બેસી ગયા છે દેહની જગ્યાએ, એના માટે શબ્દ વપરાનો છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. હવે મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે. મૂર્તિને સામે ન જોશો, આ જ રીતે પ્રતિલોમ ભાવે, એટલે કે જ્યાં બેઠા છીએ ત્યાં મહારાજ જ બેઠા છે, એ ભાવમાં રહીને મહારાજની મૂર્તિને નિહાળતા જાઓ. બંધ આંખે ઊંઘ આવતી જતી હોય તો ઉલ્લી આંખે જુઓ, સાવધાન બનીને બેસો, સીધા બેસો, ટટ્ટાર બેસો. નિત્ય ટેવ પાડો, આવી ધ્યાનની ટેવ પાડો. હું મૂર્તિમાં જ છું, રસબસ ભાવે એકમેકપણે મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અરે આ મહારાજ કેવા મહારાજ શોભે છે. ચારે કોરે તેજ બંબ છૂટે છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જોતા જાઓ. ચારે કોરે તેજ ઉચ્ચ સ્વરે બોલતા જાઓ, ઊંઘ ના આવી જાય. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ચારે કોરે તેજ બંબ છૂટે છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ચારે કોરે તેજ બંબ છૂટે છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહારાજ ચારે કોરે તેજના બંબ છૂટે છે. વાહ મહારાજ, કેવા તેજોમય, તેજોમય, તેજોમય મહારાજ કેવા શોભી રહ્યા છે. નિહાળતા જાઓ. હરયા મધ્યે આપ પ્રભુજી. તેજની મધ્યે. હરયા મધ્યે આપ પ્રભુજી. હરયા મધ્યે આપ પ્રભુજી. હરયા મધ્યે આપ પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ, ઘનશ્યામ પ્રભુની મૂર્તિમાંથી ચારે કોર તેજના અંબાર છૂટે છે. તેજ તેજ તેજના અંબાર છૂટે છે. અને અંબારની મધ્યે તેજના બંબ છૂટે છે અને એની મધ્યે ઘનશ્યામ પ્રભુ બિરાજ્યા છે. ક્યાં છે? દૂર, છેટા, સિંહાસનમાં નહીં. જે સિંહાસનમાં બિરાજે છે એ જ મહારાજ, તેજોમય મહારાજ અહીં આવીને બેસી ગયા છે. મહારાજ બિરાજ્યા છે અને હું આ મૂર્તિમાં છું. વાહ મહારાજ વાહ. જોતા જાઓ. હરર તેજના છૂટે ફુવારા. આ મૂર્તિની ચારે કોરા, આ મૂર્તિમાંથી ચારે કોરા તેજના અંબાર છૂટે છે. શરીરને દેહને ન વિચારશો, દિવ્ય મૂર્તિ છે.
જે મૂર્તિને વિશે હાડ નથી, ચામ નથી, રુધિર નથી, પંચભૂતનો દેહ નથી, આરસ નથી, પ્રતિમા નથી, કાષ્ટ નથી, દિવ્ય દિવ્ય દિવ્ય. એક એક અંગનું વર્ણન આવે છે, જોતા જાઓ. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજે કેશ છે અત્યારે એ મહારાજના જ કેશ છે. બસ એ રીતે ધારો, લાંબા ટૂંકા ધોળા, બસ મહારાજના. શ્વેત ધોળા વાળ છે તો એ મહારાજના છે, કાળા છે તો એ મહારાજના છે. મહારાજનું જ આ મસ્તક છે, મહારાજનું મસ્તક નિહાળતા જાઓ. બસ જે મૂર્તિનું મસ્તક જોઈએ છે એ જ મસ્તક અહીં નિહાળો. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જોડે બોલો. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચંદ્ર તિલક કરુડા બાલે પ્રભુજી. 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 મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ, મહારાજના વિશાળ ભાલમાં કેવા ચંદ્ર ને તિલક, ચાંદલો ને તિલક શોભી રહ્યા છે. નિહાળો, વિશાળ મહારાજનો દિવ્ય ભાલ છે. ધોળું 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 રૂપાળું મહારાજનો ભાલ નિહાળો. ભાલમાં ચંદ્ર તિલક કેવો શોભી રહ્યો છે. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. એક એક અંગને નિહાળતા જાઓ. દેહના ભાવો ટળતા જશે, ટાળતા જાઓ. આ દેહ છે જ નહીં, મહારાજ સ્વયં આવીને બિરાજ્યા છે પ્રતિલોમ ભાવે. મહારાજના ભાલમાં કેવો ચંદ્ર તિલક શોભી રહ્યો છે. વાહ મહારાજ. તેજ 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 તેજના અંબારમાં મહારાજ બિરાજ્યા છે. મહારાજની નાસિકા કેવી શોભે છે, જો. નમણી નાસિકા નિકટ તિલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નમણી નાસિકા નિકટ તિલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુંદર મજાની નમણી નાસિકા અને નિકટમાં કેવો તિલ શોભે છે. વાહ મહારાજ, વાહ. નમણી નાસિકા નિકટ તિલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નમણી નાસિકા નિકટ તિલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મંદ હાસ્ય રૂડું શોભે પ્રભુજી. મંદ હાસ્ય રૂડું શોભે પ્રભુજી. મંદ મંદ હસી રહ્યા છે પ્રભુ. વાહ મહારાજ, હસો. મૂર્તિમાં રહીને હસો. કેવા મહારાજ મંદ મંદ હસે છે. હું હસું છું એમ નહીં, મહારાજની મૂર્તિમાં છું, મહારાજ હસે છે. હસો. એ હસ્યા, એ હસ્યા. જો કેવા હસે છે. હસો, મૂર્તિમાં રહીને હસો. હે, હસતો તો કાયમ હસતા રાખશે મહારાજ આપણને. વાહ. મંદ હાસ્ય રૂડું શોભે
શોભે સીધા બેસો, સત્તર બેસો. મંદ હાસ્યરૂડું શોભે પ્રભુજી, મંદ હાસ્યરૂડું શોભે પ્રભુજી, મંદ હાસ્યરૂડું શોભે પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ, મહારાજ હસે છે. જોતા જાઓ કેવા હસે છે. વાહ મહારાજ, વાહ. મર કે મુખ હેતે ઘણો, મર કે મુખ હેતે હતી, પણ બોલતા પ્રભુ કાંઈ નથી. પ્રભુ મારી જોડે બોલો ને. બોલો બોલાવો વાલ મારે. અરે બોલો મારા નાથ, બોલો મારી સાથે બોલો. બોલો બોલાવો વાલ મારે, બોલ્યા વિના કેમાં ચાલશે રે. ઘન શ્યામ સલોણા શ્યામળા રે, તારા વિના કેમ ચાલશે રે. પ્રીત કરતા જાઓ, વાલાની જોડે વાલ કરતા જાઓ. વાહ મહારાજ, વાહ વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. શું તમે દર્શન આપો છો, નવલા નવલા દર્શન આપો છો. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. મહારાજ હસે છે ને ત્યારે ગાલે ખાડા પડે છે. વાહ, મહારાજના ગાલે ખાડા પડે છે. ગાલે ખાડા પડે અધર લાલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગાલે ખાડા પડે અધર લાલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજના બંને હોઠ, અધર એટલે બંને હોઠ કેવા લાલ લાલ શોભી રહ્યા છે. ગાલે ખાડા પડે અધર લાલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગાલે ખાડા પડે અધર લાલ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કંઠ ચીબુકને જોઉં પ્રભુજી, કંઠ ચીબુકને જોઉં પ્રભુજી. કંઠ, કંઠ એટલે ગળું, મહારાજનો કંઠ, અને ચીબુક એટલે દાઢી કેવા શોભે છે. વાહ, મહારાજની કંઠ અને ચીબુકને જુઓ. કંઠ ચીબુકને જોઉં પ્રભુજી, કંઠ ચીબુકને જોઉં પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે. ક્યાં છે મહારાજ? મહારાજ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ. વાહ મહારાજ, વાહ વાહ કૃપાનિધાન, વાહ મારા પ્રીતમ, મારા પ્રાણેશ્વર, હે મારા હૃદય, મારા જીવન પ્રાણ, તમે આરાયા મહારાજ, તમે આરાયા. નિહાળતા જાઓ, સીધા સાવધાન ટટ્ટાર બેસો, જોડે બોલતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજની કેવી છાતી, ઉપડતી છાતીને જુઓ. છાતી ઉપડતી બળિયા બાહુ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છાતી ઉપડતી બળિયા બાહુ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજના બંને કેવા બળિયા બાહુ છે. બાહુ એટલે સ્કંદ, ખભા. મહારાજના બંને બાવડા, એમાં કેટલું બળ ભરેલું છે. કાંડામાં કેટલું, મહારાજના કાંડા કેવા સુંદર શોભે છે, કોણી કેવી શોભે છે. છાતી ઉપડતી બળિયા બાહુ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
છાતીઓ પડતી બળિયા બાહુ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ પોતાના હસ્ત કમળે કરીને કેવો અભય વર આપી રહ્યા છે. આજા 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 મેરી મૂર્તિ મેં આજા. એ મૂર્તિમાં ખેંચાણ કરવાને માટે મહારાજ પોતે ડાબા હસ્તથી મહારાજ કેવા અભય વર આપી રહ્યા છે. આપો અભય વર કેવા પ્રભુજી, આપો અભય વર કેવા પ્રભુજી, આપો અભય વર કેવા પ્રભુજી, આપો અભય વર કેવા પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ કેવા અભયવર આપી રહ્યા છે. મહારાજનો જ આ હસ્ત છે. મહારાજનો જ હસ્ત જુઓ. આ ચામડાનો હસ્ત નથી, હાડમાં રુધિરથી ભરેલો હસ્ત નથી. દિવ્ય 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 સ્વયં મહારાજ પોતે દિવ્ય મૂર્તિ છે. મહારાજનું મુખારવિંદ દિવ્ય, મહારાજના ગાલ દિવ્ય, મહારાજના અધર દિવ્ય, કંઠ દિવ્ય, ચિબુક દિવ્ય, હસ્ત દિવ્ય, છાતી દિવ્ય. મહારાજના દિવ્ય સ્વરૂપને નિહાળો. વાહ, કેવું તેજ 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 છૂટે છે મહારાજની મૂર્તિમાંથી. નિહાળતા જાઓ, સીધા સાવધાન બેસીને નિહાળો. ડોકથી કેડથી નમી ન જાઓ, જોતા જાઓ. જરૂર પડે તો ક્યાંક આંખ ખોલીને પણ મહારાજની મૂર્તિને જોવો અને પાછી પાછા ધારો. બંધ નાખે ધારો, નિહાળો. સામે છે મહારાજ એમના ધારો. બસ જ્યાં બેઠા છીએ ત્યાં જ મહારાજ જ બિરાજ્યા છે. વાહ મહારાજ. મહારાજે જાણે વસ્ત્ર પણ દિવ્ય તેજોમય ધાર્યા છે. કેવા વસ્ત્ર અલંકાર ધાર્યા છે, દિવ્ય તેજોમય. દિવ્ય તેજોમય વસ્ત્ર ધાર્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દિવ્ય તેજોમય વસ્ત્ર ધાર્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અલંકારો પણ દિવ્ય પ્રભુજી, અલંકારો પણ દિવ્ય પ્રભુજી, અલંકારો પણ દિવ્ય પ્રભુજી, અલંકારો પણ દિવ્ય પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજે વસ્ત્ર અલંકારો દિવ્ય છે, તેજોમય છે. તેજ જ અલંકાર રૂપે શોભા આપી રહ્યું છે. મહારાજે સુંદર મજાનો કંઠે હાંસરી જાણે ધારણ કરી છે. વિવિધ પ્રકારના હાર ધારણ કર્યા છે, પુષ્પના હાર ધારણ કર્યા છે. વેટ છે, વીંટી છે, કડા છે. મહારાજના સુંદર મજાના અલંકારો પણ એ બધું તેજ જ અલંકાર રૂપે શોભા આપી રહ્યું છે. વાહ મહારાજ. કોઈ સોનાના ને કોઈ હીરાના ને એ ભાવ ન ધારો, એ બધો માઇક ભાવ છે. વાહ વાહ મહારાજ. વાહ ઘનશ્યામ પ્રભુ, કેવું સુખ આપો છો તમે મહારાજ. નિહાળો. ચરણ, મહારાજના બંને ચરણ કેવા શોભે છે. ચરણમાં દિવ્ય 16 ચિહ્ન છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જોડે જોડે બોલતા જાઓ. ચરણમાં દિવ્ય 16 ચિહ્ન છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચરણમાં દિવ્ય 16 ચિહ્ન છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ક્યાં છે સ્વામિનારાયણ? આ બેઠા સ્વામિનારાયણ. 16 ચિહ્ન છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 16 ચિહ્ન ને નિહાળો. વાહ.
અને નિરખતા શું થશે? કેવો આશીર્વાદ આપી દીધો. નિરખતા દિવ્ય થવાય પ્રભુજી, નિરખતા દિવ્ય થવાય પ્રભુજી, નિરખતા દિવ્ય થવાય પ્રભુજી, નિરખતા દિવ્ય થવાય પ્રભુજી. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. વાહ ઘનશ્યામ પ્રભુ, સ્વામિનારાયણ ભગવાન, તમે પ્રેમનો પુંજ છો, આનંદનો સાગર છો, સુખનો સિંધુ છો, દિવ્ય 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 સ્વરૂપ છો. વાહ ઘનશ્યામ, એ મારા પ્રીતમ, એ મારા પ્રાણ, મારા જીવન આધાર, સુખ આપો મહારાજ, સુખ આપો. આ રહ્યા મહારાજ, છેટા નથી, જુદા નથી, નોખા નથી, દૂર નથી. મહારાજ સ્વયં પોતે આવીને બિરાજમાન થયા છે. મને અનાદિમુક્ત કરીને પોતા જેવો કરીને આ જ મૂર્તિમાં રાખ્યો છે. નિહાળતા જાઓ. મહારાજ સાવ પટલા નથી, હૃષ્ટપૃષ્ઠ મૂર્તિ છે. જો નિહાળો. અંગો અંગ રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અંગો અંગ રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અંગો અંગ મહારાજ હૃષ્ટપૃષ્ઠ મૂર્તિ છે. મહારાજ કેવા શોભે છે. જો સળંગ મૂર્તિને નિહાળો, સળંગ મૂર્તિ નખશિખા પર્યંત મૂર્તિને નિહાળો. સુખ 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 સાગર પ્રભુજી, સુખ 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 સાગર પ્રભુજી, સુખ 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 સાગર પ્રભુજી, સુખ 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 સાગર પ્રભુજી. સુખ સુખ સુખના સાગર છો મહારાજ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. અરે મહારાજ કેવા દિવ્ય શોભો છો પ્રભુ. વાલાની જોડે વાલ કરતા જાઓ, પ્રીતમની જોડે પ્રીત કરતા જાઓ, સ્નેહની સાથે સ્નેહ કરતા જાઓ. વાહ ઘનશ્યામ પ્રભુ, મારા જીવન પ્રાણ, સીધા બેસો, સાવધાન બેસો, ટટ્ટાર બેસો. કેવી કૃપા કરી છે. અનાદિ કરીને રાખી લીધા છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અનાદિ કરીને રાખી લીધા છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પોતા જેવા પુરુષોત્તમ રૂપ, મૂર્તિ રૂપ, શ્રીજી રૂપ, પોતા જેવા દિવ્ય કરીને પોતાની મૂર્તિમાં રાખી લીધા. દેહધારી તો ન રહેવા દીધા, દેહથી જુદો નિરાકાર આત્મા પણ ન રહેવા દીધો. પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને આજા આજા મેરી મૂર્તિ મેં આજા એમ કરીને મહારાજે કેવળ કૃપા કરીને વાલ કરીને વાલાએ મૂર્તિમાં રાખી લીધા. આના કરીને રાખી લીધા છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આના કરીને રાખી લીધા છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.
અને મહારાજ ક્યાં છે? આરયા તમે સ્વયં પ્રભુજી, આરયા તમે સ્વયં પ્રભુજી, આરયા તમે સ્વયં પ્રભુજી, આરયા તમે સ્વયં પ્રભુજી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ. તાળી પાડતા બોલો. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ. કોણ તાળી પાડે છે? મહારાજ. કોણ તાળી પાડે છે? મહારાજ. કોણ બેઠા છે? મહારાજ. એ ભાવમાં રહીને તાળી પાડો. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. તાળી પાડો ને બોલો. હાથ ઊંચો કરીને બોલો. મહારાજ જ છે, 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 મહારાજ જ. મૂર્તિમાં રહીને બોલો. મહારાજ બોલે છે, ભાવથી બોલો. મહારાજ મહારાજ નથી, મૂર્તિમાં જ રાખ્યા છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. યુટ્યુબ પર, જીટીપીએલ પર, ચેનલ પર લાભ લેનારા પણ હાથ ઊંચો કરીને મસ્તમાં મસ્તી મારી દેજો. લાજ મૂકીને, શરમ મૂકીને મૂર્તિમાં રહીને બોલજો. તનાલી મુક્ત કર્યા છે, મૂર્તિમાં રાખ્યા છે. મહારાજ જ છે, 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 મહારાજ
મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. સ્વામી, અનાદિમુક્ત વાળા સ્થિતિવાળા ધામમાં જાય કે ઉપાસનાવાળા ધામમાં જાય તો બેની અનુભૂતિ સરખી જ જુદી જુદી જુદી. પરંતુ જ્યારે ધામમાં જાય એટલે મૂર્તિમાં જાય. ધામ એટલે શું? આપણા માટે ધામમાં જાય એ શબ્દ પહેલો તો અસ્થાને છે. આપણા માટે ધામમાં જાય એ શબ્દ કાર્ય સત્સંગનો શબ્દ છે. આપણા માટે મૂર્તિના સુખે સુખિયા થાય એવું બોલાય. એટલે એક વખત સોરી કહી દો તમે. બસ 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 વાંધો નહીં. આપણા માટે જો આ શબ્દ નથી, જેમ આપણા માટે હેડો ખાવા ના બોલાય, શું બોલાય? હેડો ઠાકોર જમાડે. એમ આપણા માટે લોકો મરી ગયા કે ગુજરી ગયા કે ઓફ થઈ ગયા કે કાર્ય સત્સંગમાં ધામમાં ગયા કહેવાય. આપણે ધામમાં ગયા ના બોલાય. આપણે ધામમાં નથી જતા, આપણે મૂર્તિના સુખમાં જાય. એટલે આપણા માટે કારણ સત્સંગનો શબ્દ કયો છે? મૂર્તિના સુખે સુખ્યા. હવે જ્યારે સ્થિતિવાળા, તમારો પ્રશ્ન એવો છે કે કોઈ સ્થિતિવાળા મુક્ત જ્યારે મૂર્તિના અવરભાવ બંધ કરે, એ અવરભાવ બંધ કર્યો કહેવાય. એ મૂર્તિના સુખે સુખ્યા હતા જ. સ્થિતિવાળા હોય ને તો હતા જ. એના માટે એ શબ્દ ના વપરાય. એમણે અવરભાવ બંધ કર્યો કહેવાય. એટલે એ અવરભાવ બંધ કરે એટલે મૂર્તિના સુખમાં હતા ને એને જોડાઈ ગયા. અને જ્યારે સ્થિતિ વગરનો કોઈ, દાખલા તરીકે આપણે છીએ અને આપણે કંઈક થયું ને દેહ મૂકી ગયો, તો આપણે તે મૂર્તિના સુખે સુખ્યાત. તો એ બેમાં કંઈ અનુભૂતિમાં એટલે કે બેના સુખમાં કંઈ ફેર, એવું કેવું છે ને તમારે? હા, કંઈ ફેર નહીં. જો એ મોટા પુરુષે એને વર્તમાન ધરાઈ અને અનાદિમુક્ત કરી દીધો હોય તો કહેતો ભાઈ હવે આપણને કંઈ ફેર જ નથી, તો ભાઈ અત્યારે માથાકૂટ કરવાની જરૂર છે. આ બધી તમારે લઈ જવું છે ત્યાં હું સમજી ગયો કે તો અત્યારે આપણે બધી માથાકૂટ કરવાની જરૂર છે. હા, એમને મૂળ મને આમ ઊંધો કાન પકડાવવો છે, એમને આમ ના પકડાવો પણ આમ પકડાવવો છે. પરંતુ મુક્તો વચ્ચે સાધન દશા છે ને, એટલે વિઘ્ન આવવાની શક્યતાઓ ઘણી છે. વચ્ચે કોઈનો અવગુણ આવી ગયો, કોઈનો અભાવ આવી ગયો, કોઈ મોટા સંતનો દોષ આવી ગયો, તો ગામમાં જતો રહે, ધામમાં જવાનું બદલે ક્યાંય જતો રહે, બીજો જન્મ ધરવો પડે. ભાઈ પ્રાપ્તિ કરાઈ છે, ડીશમાં બધું આવી ગયું હોય તો સારું વિઘ્ન શક્ય. જ્યાં સુધી આમ અંદર ના જતું રહે ત્યાં સુધી વિઘ્ન ખરું કે નહીં? અરે પડી જાય ડીશ તો જાય તમારા હાથમાં આવી ગયેલું. અરે ઝાડ નીચે ઊભા હોય ને ચકલું ચરકે તો બધું જતું રહે, બધું ફેંકી દેવું પડે. હા, અરે વરસાદ પડી જાય ને ભાગવું પડે. જ્યાં સુધી થાળીમાં છે તો વિઘ્ન છે, અંદર જતું રહે ને પછી નિર્વિઘ્ન થાય. એમ જ્યાં સુધી સ્થિતિ ન થાય ને ત્યાં સુધી વિઘ્નો છે. એટલા માટે આપણે જલ્દી સ્થિતિ થાય ને એ સારું. હા, શું પૂછું? કૌશિકબેન કંઈ પૂછવું હતું? કૌશલબેન બોલો. આપણે કે આત્મા અને શરીર બે અલગ છે, બરાબર? આત્મા છે એની આમ પ્રોફાઇલ બનતી હોય, ધારો કે અહંકાર ને બધું આવે, એ તો શરીરનો વસ્તુ થઈ ને, તો એ આત્માને કેમ રિલેટેડ થાય? અથવા આગળનો જન્મ આપણે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે, બરાબર? તો પછી પૂર્વનું પુણ્ય હતું એ તો શરીર વડે થયું હતું, તો પછી આત્માની પ્રોફાઇલ બેઠી એને કેમ રિલેટ? વેરી ગુડ ક્વેશ્ચન. શરીરે આત્માએ પોતાનું માની લીધું ને એટલે એને વળગે છે. શરીર પોતાનું માની લીધું એટલે શરીરનું જે વળગણ એને આવી ગયું, એના ખાતામાં જમા થઈ ગયું. જો એ જુદો પડી જાય ને તો ના જમા થાય. તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું. બાપજી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે તમે દાણ ચોરીનું હોનું લઈને નીકળ્યા હોય, આ ના જવાય આપણાથી. આ તો એક કોઈ એવો લઈને નીકળ્યા હોય, તમે નહીં કોક દાણ ચોરીનું હોનું 2 કિલો 5 કિલો હોનું લઈને બેગમાં બેઠે છે એમ લઈને કોઈ નીકળ્યા હોય અને અહીંથી મુંબઈ જતા હોય, ટ્રેનમાં બેઠા હોય, બેગ બાજુમાં હાચવીને હાથ પકડીને હોઈ ગયા છો કે બેઠા છો, પોલીસને બાતમી મળી અને પોલીસ આવીને કે હે કૌશલભાઈ, હે ભરગત, આ બેગ કોની છે? હવે જો મારી છે એમ કહો તો શું થાય? તમને ને બેગને બેનું પાડે. ચાલો હેડો, સીધી હાથ કાઢી નાખી દે. પણ એમ કહો મારી નથી, હું આવ્યો તો નહીં, પડી જ હતી, મને ખબર નથી. તો કેમ લઈ જઈ? આ લઈ જાઓ, મને વાંધો નથી, મારી છે જ નહીં. મારી છે જ નહીં કરો તો શું થાય? બેગ જાય પણ તમે તો આ બાદ બચી જાઓ કે નહીં. પણ મારી માની લીધી ને તો તમને અંદર એના જેવું છે. આત્મા દેહ સાથે એકમેક થઈ ગયો છે ને પછી જેટલા કર્મ કરે છે ને એ બધા આત્માના ખાતામાં જમા થાય છે.
પણ જો એ છૂટો રહીને કરે ને કે આ મારા કર્મ નથી, મારા નથી, હું તો તદ્દન જુદો જ છું, જેમ બેગ મારી નથી, તો આ બાદ બચી જાય. આ આગલા જન્મમાં આ ધંધો કરીને આપણે બધું ભેગું કરી કર્યું છે, એટલે એના ક્રેડિટ, એનું ડેબિટ ખાતું વધતું જ ગયું, એની પ્રોફાઇલ ડેબિટમાં જ વધતી ગઈ. અને અત્યારે હજુ આપણે આ ધંધો કરીએ છીએ, અને એટલે જ બસ એનાથી વિરક્ત થાવ, જુદા પડો, એ છે જ નહીં, હું છું જ નહીં. અને એ જે કંઈ કરે છે ને આત્મા ભેગો ભળે છે ને એટલે થાય. આ પંખો અંદર લાઇટ આવે છે ને એટલે ફરે છે, નહીં તો પંખાની તાકાત છે, અંદરથી લાઇટ જુદી પાડી દો જોઈએ, શું થાય? પંખો પડ્યો રે. એમ આત્મા પેલો ભેગો ભળે છે ને એટલે એ દેહ કામ કરી શકે છે, બધું તે અહંકારે કરી શકે છે, ને આંખથી જુએ છે ને ન કરવાનું કામ કરે છે. જુદો પડી જાય ને તું મરવા દો ને. અને જોજો, તમને એક પ્રશ્ન પૂછું, ગમે તેવો કોઈ સ્વાદીયો માણસ હોય, ગમે તેવો કોઈ લોભી હોય, ગમે તેવો કોઈ કામી હોય, કેમ સ્ત્રી વગર રહી શકતો ન હોય, ખાધા વગર રહી શકતો ન હોય, એવો સ્વાદીયો હોય. હવે એ જ માણસના દેહમાંથી, શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે એને શું કહેવાય? ડેડ બોડી. ડેડ બોડી કહેવાય ને. હવે એ ડેડ બોડી પડી છે અને એની જોડે આવીને 5 સ્ત્રીઓ જોડે આવીને બેસી જાય તો એને સહેજે આસક્તિ થાય કે ના થાય? જોડે અન્નકોટ ભરે, એની શરીર ઉપર અન્નકોટ ભરે, તો એને ખાવાની ઈચ્છા થાય કે ના થાય? અરે રૂપિયાની થોકડીઓની નોટોની થોકડીઓ મૂકી દે તો એને એમાં કંઈ આસક્ત થાય કે ના થાય? કેમ ના થાય? એટલે આ શરીર તો એનું જ છે, પણ કેમ નથી થતો? અંદરથી આત્મા જુદો પડી ગયો ને એટલે એને બધું જતો રહ્યું. કામ વાસના જતી રહીને, આસક્તિ જતી રહીને, રસાસ્વાદે જતો રહ્યો. એમ જ્ઞાને કરીને જ્યારે જુદો પડી જાય ને ત્યારે એની આવી સ્થિતિ થઈ જાય. બોલો લ્યો, આવી સ્થિતિ થઈ જાય. એને બાજુમાં સ્ત્રી બેઠી હોય ને તો એને વિચાર ના આવે, વિકારે ના આવે ને વિચારે ના આવે. આ દેહ છે હોવા છતાં વિદેહી કહેવાય, દેહથી જુદો પડી ગયો. જ્ઞાને કરીને, સમજણે કરીને છૂટા પડી જતા છે તો ઓટોમેટિક એ જીવતો છતાંય મરેલો છે. આ સ્થિતિ ઉપર લઈ જવા છે. આ જ્ઞાને કરીને અહીં લઈ જાય. અને પછી આત્માને છૂટો પડીને શું કરવાનું? આત્મા છૂટો પડી જાય ને એટલે એને આસક્તિઓ ટળી જાય, પણ મૂર્તિનું સુખ ના આવે. મૂર્તિનું સુખ લેવા માટે પછી એક સ્ટેપ આગળ જવું પડે. એને પોતે મહારાજ જેવા થવું પડે, આત્માને પુરુષોત્તમ રૂપ કરવો પડે. અને પુરુષોત્તમ રૂપ થાય પછી જ મૂર્તિમાં જોડાઈ શકે. કારણ કે એ આત્મા નિરાકાર છે, મહારાજ સાકાર છે, એટલે જોડાઈ ના શકે. પરંતુ એ નિરાકારને પછી જ્ઞાન અને ધ્યાને કરીને સાકાર કરવાનો. એ કેવી રીતે કરવો એ પછીની વાત છે. એમનો પ્રશ્નનો જવાબ પછી આપી દઈએ. બોલો. આપણે આત્માને પ્રેક્ટિસથી અલગ કર્યો, બરોબર, પછી તો મહારાજને પામવા, સ્ત્રી પામવા માટે ધ્યાન કરવું પડે ને. વચ્ચેના સ્ટેપ છે. ધ્યાન માટે પછી કેવું થાય કે આપણે ધ્યાનમાં મૂર્તિ ધારતા હોય તો બધી અલગ અલગ મૂર્તિ આવતી હોય, બરાબર. બસ હવે તમારો ને એમનો પ્રશ્ન એક થઈ ગયો છે, લગભગ નજીક આવી ગયા છે, એટલે જવાબ આપી દઈએ. જો સાંભળી લો કે ધ્યાન કરવું કેવી રીતે કરવું, મૂર્તિ કેવી રીતે ધારવી. પહેલી તો તમે કીધું જુદી જુદી મૂર્તિઓ આવી જાય છે, એવું કીધું ને તમે હમણાં. એનું કારણ શું છે? આપણે દર્શન બધે કર્યા હોય ને, એ લોયા ગયા ને, પછી માંગરોળ ગયા ને, પછી લોજ ગયા ને, પછી અહીં ગયા ને, પછી અહીં ગયા, એટલે બધી મૂર્તિઓ ધારતા હવારમાં. અને જેટલી જાત્રા વધુ કરી હોય ને એટલી મૂર્તિઓ વધુ જોઈ હોય, અને જેટલી વધુ મૂર્તિ જોઈ ને એટલી આપણને અંદર પેઈ ગઈ. વાસનાનું અલગ બોલ્યો. પણ જો દર્શન બધે કરવાના, પણ ધારવા માટે તો એક જ નક્કી કરી રાખવાનું. એટલે દર્શન કરવાના ટેમ્પરરી, બાકી એક મૂર્તિ નક્કી કરી નાખવાની. હા, એ હજુ આપણને પ્રેક્ટિસ નથી ને. એક મૂર્તિ ફિક્સ કર. તમને જેમાં વધુ પ્રીતિ થતી હોય, દાખલા તરીકે આ મૂર્તિમાં બહુ પ્રીતિ થાય છે ને, તો ધારવા માટે આ જ ધારીને જોવાની. અહીંના તમે ઉપર દર્શન કરો ને તો 2 મિનિટ દર્શન કરીને નીકળી જવાનું. બહુ ધારવાનું નહીં, અંદર નહીં પહેવા દેવાની. અંદર તો આ જ પહેવા દેવાની. તમને જે, અરે હું તો કહું છું, રાજકોટ ભૂપેન્દ્ર રોડની મંદિર ઘનશ્યામ મહારાજની મૂર્તિ તમને બહુ પ્રિય હોય ને, અહીંયા આપણે ત્યાં કોઈ દોષ નથી. મૂર્તિ એ મૂર્તિ જ છે. આ ભૂપેન્દ્ર રોડની આ કોઈ જુદી નથી. આ ને એ બે કાંઈ જુદા નથી. ભૂપેન્દ્ર રોડના કે વડતાલના ઘનશ્યામ મહારાજ કે પછી ગઢડાના ઘનશ્યામ મહારાજ કે અમદાવાદના ઘનશ્યામ મહારાજ કે વાસણાના ઘનશ્યામ મહારાજમાં કાંઈ ફેર નથી. આ બધી તે બધી ચૂંથણું બધું જે દેહધારીઓ હોય એને ચૂંથણું ચૂકરે છે કે આ તો વાસણાના ઘનશ્યામ મહારાજ, એમનું ના ધરાય. એટલે આ વાસણાના નથી, અક્ષરધામના ધણી છે, સમજ્યા? પણ જે મૂર્તિ તમને વધુ પસંદ આવતી હોય, જે તમને વધુ પ્રિય હોય અવરભાવમાં, એ મૂર્તિનું જ ધ્યાન ફિક્સ કરી નાખવું, વારંવાર ના બદલવી. હા, ગમે ત્યાં દર્શન કરી તો
બહુ બહુ વેલ એન્ડ ગુડ, વેરી ગુડ, વેલ એન્ડ ગુડ, વેલ એન્ડ ગુડ પોઝિશન. નહીં, વાઘા ધારવા એ વાઘા કાર્ય છે. વાઘા ધારવા એ સારું ધ્યાન, શ્રેષ્ઠ ધ્યાન નથી. ધ્યાનના 4 પ્રકાર છે. આજ બધે આજ ધારો તમતાર. ના કઈ જરૂર નહીં. વાઘા પહેરાવાના કોના માટે? લાકડી કોને આપવી પડે? લાકડી લઈને કોને ચાલવું પડે? જેના પગ હજુ હારા નથી ને ફ્રેક્ચર હજુ થોડી તકલીફ છે ને ડિફેક્ટ છે ને એને. બાકી તમારે લાકડી લઈને હાલવું પડે છે એમ આનું જ ધ્યાન કરવું એ લાકડી લીધા વગર. વાઘા એ લાકડી છે, શણગાર એ લાકડી છે. એને નથી ધરાતી આવી મૂર્તિ સાંગ મૂર્તિ કહેવાય. એને સાંગ મૂર્તિ, વસ્ત્ર અલંકારે રહિત અને શ્રેય તેજ હજુ આથી તેજના સમૂહમાં મહારાજ બિરાજ્યા છે. હવે તમારા પ્રશ્નો જવાબ આપું છું કે તેજના સમૂહમાં મહારાજ બિરાજે છે તો આત્માને ક્યાં ધારવો? હૃદયમાં ધારવો? તમે પૂછ્યું તો આત્માને ક્યાં? મૂર્તિમાં ધારવો? બસ આપણો આ દેહ છૂટો પાડી દેવાનો જ્ઞાને કરીને. પહેલી પોઝિશન એ છે કે જ્ઞાને કરીને દેહથી હું જુદો છું. હું એટલે કોણ? આત્મા. અને આત્માને મહારાજે મૂર્તિમાં લઈ લીધો છે. આત્માને આપણે નથી ધારવાનો, આત્માને જોવાનો નથી, આત્માને જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. આત્માને મહારાજે પોતા જેવો જ કરી નાખ્યો, પુરુષોત્તમ રૂપ કરી નાખ્યો અને પોતાની મૂર્તિમાં લઈ લીધો છે. એટલે હવે આત્મા મૂર્તિમાં જતો રહ્યો. એટલે આપણે કોને ધારવાનું? આ આંખે કરીને નહીં, મૂર્તિ જ બેઠી છે. આ દેહ બેઠો છે એમ નહીં, આ મૂર્તિ જ બેઠી છે. મહારાજ સિંહાસનમાં છે, એ જ મહારાજ અહીં આવી ગયા અને અહીં બેસી ગયા. તમે જેમ બેઠા છો તેમ, જે રીતે બેઠા છો તે રીતે, જ્યાં બેઠા છો ત્યાં, બસ મૂર્તિ જ બેઠી છે. તમે આમ કરીને બેઠા હોય તો મૂર્તિ આમ કરીને બેઠી છે. તમે આમ કરીને બેઠા હોય, આમ અટેકણે બેઠા હોય તો મૂર્તિ બેઠી. અરે તમે પોતે હિંચકા ઉપર બેઠા છો તો મૂર્તિ, મહારાજ હિંચકા ઉપર બેઠા છે. હું બેઠો છું એ ભાવ ભૂલીને મહારાજ જ બેઠા છે ને મને મૂર્તિમાં રાખી લીધો છે. એટલે 2 છતાં 1, 2 છતાં 1, 2 છતાં 1 એટલે સમજ્યા પેલા? સ્વામી અને સેવક, આત્મા અને પરમાત્મા, સ્વામી અને સેવક 2 છે અને છતાંય મૂર્તિ સાથે એટલી બધી એકતા છે કે દેખાવ એકનો જ છે, એક જ છે, મહારાજ જ છે. બસ બધું ભૂલી જવાનું, ફરગેટ એવરીથિંગ. હિંચકોય ભૂલી જાઓ, હુંય ભૂલી જાઓ, પોતાના શરીરને ભૂલી જાઓ. તે જો મય જે મૂર્તિ છે એ જ આ બેઠી છે. બસ મને મૂર્તિમાં મને રાખી લીધો છે, પતી ગયું. જય સ્વામિનારાયણ. આત્મામાં મહારાજને જોવાની વાત નથી, મૂર્તિમાં આત્માને જોવાનો છે. મૂર્તિમાં મુક્ત છે અને મૂર્તિમાં મુક્ત છે એટલે મૂર્તિ. અને જેમ પેલું કીધું ને, હાકર દૂધમાં સમાઈ ગઈ છે, પછી હાકર દેખાય? હાકર જુદી દેખાય? દૂધ જ દેખાય, દૂધ જ દેખાય. એમ મુક્ત આપણને કરીને મહારાજે મૂર્તિમાં લઈ લીધા. એટલે કોણ રહ્યું? મહારાજ જ છે. આ શરીર મહારાજ નથી હો. શરીર ઇઝ અ શરીર, બોડી ઇઝ અ બોડી. બોડી ઇઝ સેપરેટ ધેન અસ, બોડી ઇઝ સેપરેટ ધેન મહારાજ. બોડી મહારાજ નથી, બોડીમાં મહારાજ નથી, બોડી આત્મા નથી, આત્મા બોડી નથી. શરીરથી આત્મા તદ્દન જુદો છે. શરીરને જ્ઞાને કરીને જુદું પાડી દો અને આત્મા છું અને આત્માને મૂર્તિમાં રાખી લીધો છે. મહારાજે પોતા જેવો કરીને મૂર્તિમાં રાખી લીધો છે અને બસ મહારાજ જ છે. છેટાઈ નથી, જુદા નથી, સિંહાસનમાં નથી, મંદિરમાં નથી. જ્યાં બેઠા છો ત્યાં જ મહારાજ જ બેઠા છે. ચાલતા હોય તો હાલતા ચાલતા, ખાતા પીતા, આમ સવારમાં ઉઠો ને ત્યારથી આવી પ્રેક્ટિસ કરવી. કેવી? ઉઠો મહારાજ. બસ મહારાજને હું ઉઠાડું છું એમ નહીં, ઉઠો મહારાજ. તરત મહારાજને કહેવો ઉઠો મહારાજ. જાણે મહારાજ પથારીમાં બેઠા છે. એકતાથી બસ મહારાજ પથારીમાં બેઠા છે. પછી શું કરવાનું? પછી જ્યારે આપણે બાથરૂમ જઈએ દાખલા તરીકે, તો મહારાજ બસ તમે બ્રશ કરો. મહારાજના હાથમાં બ્રશ છે અને મહારાજ જ બ્રશ કરે છે. બસ એ વિચારમાં રહેવાનું. મહારાજ જ બ્રશ કરે છે. હાથ ધોવે છે તો મહારાજ ધોવે છે. પછી સ્નાન કરતા હોય તો ઉપરથી શાવર છે, શાવર ચાલુ છે, નાવ મહારાજ, મહારાજ નાય છે. હું નવું છું, હું મહારાજને નવડાવું છું. આ બધું પ્રાથમિક જ્ઞાન છે. મહારાજ નાય છે, બસ મહારાજ સ્નાન કરે છે. પછી ચાલતા હોય, મહારાજ ચાલો મહારાજ, બસ ચાલતા મહારાજ ચાલે છે. અરે જમતા હોય, મહારાજના હાથમાં ડીશ છે અને મહારાજે જ કોળિયો લીધો, મહારાજ જ પોતાના મુખમાં મૂકે છે. હું મહારાજને જમાડું છું એ પ્રાથમિક લાઈન છે. નહીં, હું ભૂલી જાઓ, જ્યાં હું હશે ત્યાં હરી નહીં રહે. મહારાજના જ હાથમાં ડીશ છે, મહારાજે કોળિયો લીધો અને મહારાજ જ મહારાજના મુખમાં મૂકે છે. તમે કોઈક પૂજા કરતા હોય ત્યારે શું કરવું? તો હા મેં મહારાજ છે, નહીં એ મહારાજ છે. તિલક ચાંદલો કરતી વખતે મહારાજે હાથમાં તિલક લીધું, એ મહારાજે તિલક ઉપર ચંદન ચોપડ્યું, મહારાજ જ પોતાના ભાલમાં ચાંદલો કરે છે. ચાંદલો કર્યો તો મહારાજ જ કંકુથી મહારાજ પોતે ચાંદલો કરે છે. આરતી ઉતારતા હોય તો મહારાજ જ મહારાજની આરતી ઉતારે છે. હા, અહીંયા મહારાજ ને હા મેં મહારાજ.
બસ બધું મૂર્તિમાં રહીને, આને કહેવાય મૂર્તિમાં રહીને ક્રિયા કરી કહેવાય, જેને કહેવાય અનાદિ મુક્તની લટક. સમજાય છે? આ રીતે પ્રેક્ટિસ કરો. હું જે આપણે મંડ્યા છીએ ને, હું કરું, હું આરતી કરું છું, હું ખવડાવું છું, હું જમાડું છું, હું પાણી પીઉં છું, હું રસોઈ બનાવું છું. અરે ધોતી પહેરતા હોય તો મહારાજ ધોતી પહેરે છે ને પાટલી મહારાજ વાળે છે. રોટલી બનાવતા હોય ને તો રોટલી આ વેલણ મહારાજના હાથમાં છે, મહારાજ વેલણ આમ કરે છે અને મહારાજ જ રોટલી વણે છે. શેડવે છે તો મહારાજ શેડવે છે, જમે છે તો મહારાજ જમે છે, ચશ્મા પહેરે છે તો મહારાજ જ ચશ્મા પહેરે છે, માથું ઓળતા હોય તો મહારાજને જ માથું ઓળવું છે. તો કે મહારાજ ચશ્મા પહેરે, અરે આ મહારાજે મૂર્તિમાં રાખી લીધું, આ મહારાજ પહેરે છે. હા, પછી હોટલમાં જતી વખતે મહારાજ હોટલમાં જાય છે એવું નહીં કરવાનું. હા, પછી ટીવી જોતી વખતે મહારાજ જ ટીવી જોવે છે. બીડી પીતો હોય ને કે મહારાજ બીડી પીવે છે. એક મહારાજ કોઈ દાડો આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરે નહીં. સમજી લેજો. બસ આ લટકે આપણે આગળ વધીએ તો ધીમે ધીમે આપણને દેહ ભાવ ભૂલાતો જાય અને મૂર્તિ ભાવ દ્રઢ થતો જાય. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા